નમસ્કાર મિત્રો, આજે આપણે યુરિનમાં એટલે પેશાબમાં જો કંઈ પણ તકલીફ છે, જેમ કે વારંવાર પેશાબ કરવા જવું પડે અથવા તો ખૂબ માત્રામાં પેશાબ આવે અથવા તો નાના બાળકો જે પથારીમાં પેશાબ કરી જાય છે, તો એના માટે શું આપણે કરી શકીએ કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે? તો એના માટેનો એક સરળ નાનકડો પ્રયોગ કહું. મારા બધા જ પ્રયોગોની જેમ આ પ્રયોગની પણ કોઈ આડઅસર નથી અને વધારાનો કોઈ ખર્ચ પણ નથી. તો આના માટે શું કરવાનું છે, તો 50 ગ્રામ કાળા તલ, 25 ગ્રામ અજમો અને 25 ગ્રામ ગોળ, આનો સરસ નાનો એવો સોફારીથી મોટો એવો લાડુ બનાવવાનો છે. આવી લાડુડી સવાર સાંજ, સવારે ભૂખ્યા પેટે નરણા કોઠે લાડુ લીધા પછી 1 કલાક કંઈ પણ જમવાનું નથી અને સાંજે જમતા પહેલાં 1 કલાકે સવાર સાંજ 2 વખત આ નાના નાના લાડુ લેવાના છે અને નિયમિત કરવાનું છે. એટલે ઓછામાં ઓછો 4 થી 6 મહિના સુધી આ પ્રયોગ આપણે નિયમિત કરશું તો જે પેશાબની બળતરા છે અથવા વારંવાર પેશાબ માટે જવું પડે છે એમાં ખૂબ ફાયદો થશે. આ ઉપરાંત આની સાથે જો તમે દૂધીનો રસ પણ લો છો તો પેશાબની બળતરા ઉપરાંત શરીરમાં ક્યાંય પણ બળતરા થાય છે, એસિડિટી થાય છે કે પેટમાં બળતરા થાય છે કે ગળામાં બળે છે, તો આ બધી જ બળતરામાં ખૂબ ફાયદો થશે. દૂધીનો જ્યુસ પણ આવી જ રીતે સવાર સાંજ અડધો કપ જમ્યા સવારે નરણા કોઠે લીધા પછી અડધો કલાક કંઈ પણ નથી લેવાનું અને સાંજે જમતા પહેલાં અડધો કલાકે અડધો કપ આ દૂધીનો જ્યુસ પીવાનો છે. તો આનાથી પણ તમારી યુરિન સંબંધી, પેશાબ સંબંધી બધી જ સમસ્યામાં ખૂબ ફાયદો થશે. આ પ્રયોગનો લાભ અવશ્ય લેશે.